વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ. આજનું લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ લાસ્ટ સુધી જોશો તો તમારા અમુક પ્રોબ્લેમ છે, તમારા અમુક પ્રશ્ન છે, એનું સોલ્યુશન થઈ જશે. બરાબર? તો કે અમુક પ્રશ્ન તો એ છે, મેન તો પ્રશ્ન આજનો ટોપિક તમને કહું તો કે તમે થંબનેલ જોયું છે એટલે તમને ખબર હશે. તો તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે જ આમાં આવ્યા છો. બરાબર? તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન હું તમને આપવાનો જ છું. તો તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. ને બાકી તમને કહેવાની જરૂર છે કે શેના માટે તમે આમાં આવ્યા છો? ચાલો કહી દઉં હાલો ને, કે પ્રોજેક્ટ છે એના ટોપિક ક્યાંથી ગોતવા. ઘણા બધા છોકરા છે, વિદ્યાર્થીઓ છે, પર્સનલમાં મેસેજ કરતા હોય અથવા તો કોમેન્ટ કરતા હોય ને પૂછતા હોય કે સર આપણે પ્રોજેક્ટનો ટોપિક કેમ ગોતવો, પ્રોજેક્ટના ટોપિક કઈ રીતે ગોતી શકાય, પ્રોજેક્ટ કઈ રીતે બનાવવાનો હોય, પ્રોજેક્ટ શું છે. અમુકને તો એ પણ નથી ખબર. બરાબર? અને પ્રોજેક્ટ સબ્જેક્ટ આવે છે. બરાબર? આ 5મા સેમમાં ચાલો આપણે સૌથી પહેલા તો 5મા સેમની અંદર જે સ્ટુડન્ટ હોય એને પ્રોજેક્ટ સબ્જેક્ટ આવે છે. બરાબર? તો સૌથી પહેલા આપણી પીપીટી ઓપન કરી લઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હા, ઓકે. તો આપણે પીપીટી ના મદદથી આજે આખો ટોપિક આપણે સમજવાના છીએ. બરાબર? તો પ્રોજેક્ટ કઈ રીતે શોધવો એ મેન પ્રશ્ન હતો બધાનો. બરાબર? તો આપણે એનું આજ સોલ્યુશન હું આપવાનો છું. બરાબર? તો પ્રોજેક્ટ સબ્જેક્ટ છે. બરાબર? પ્રોજેક્ટ 1 કરીને સબ્જેક્ટ આવતો હોય છે. એમાં તમારા ડિપાર્ટમેન્ટનું આગળ નામ લખેલું છે, પણ પેલા સબ્જેક્ટનું નામ શું હતું? પ્રોજેક્ટ 1. ખાલી પ્રોજેક્ટ 1 સબ્જેક્ટનું નામ હતું. બરાબર? પ્રોજેક્ટ 1 સબ્જેક્ટનું ખાલી નામ હતું, પણ એને બદલીને હવે તમારા ડિપાર્ટમેન્ટનું નામ આગળ લગાડી દીધું. એટલો જ ફેર છે. બરાબર? બાકી કઈ જાજો ફેર નથી. બરાબર? એટલે હું પ્રોજેક્ટ 1 જ કહીશ આ સબ્જેક્ટની. એટલે તમે એમ ના સમજતા કે સર આ તો મારે સબ્જેક્ટ આવતો જ નથી, મારે તો મેકેનિકલ પ્રોજેક્ટ 1 આવે છે, મારે તો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ 1 આવે છે, ઘણા એમ કે અમારે સિવિલ પ્રોજેક્ટ 1 આવે છે. પણ મથલ હું તમને કહું ઈ જ છું કે મારું કહેવાનું કારણ એ જ છે કે પ્રોજેક્ટ 1 એટલે ટૂંકમાં તમારો જે પ્રોજેક્ટ સિવિલ પ્રોજેક્ટ 1 સબ્જેક્ટ છે, ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ 1 સબ્જેક્ટ છે, એના વિશે હું વાત કરું છું. બરાબર? એટલે બધાને કોમન આ ટોપિક છે, બધાને લાગુ પડશે. એમ ના કહેતા કે સર તમે ઇલેક્ટ્રિક વાળાનું જ સમજાવ્યું, મારું તો કઈ સમજાવ્યું જ નહીં, એમાં તો તમે ખાલી પ્રોજેક્ટ 1 કહેતા હતા, ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ 1 નથી કીધું. તો હું કામ જો વિડીયો. એટલે પ્રોજેક્ટ 1 છે સબ્જેક્ટ બધાને કોમન છે. બરાબર? આ ખાલી પોતાના ડિપાર્ટમેન્ટનું નામ આગળ લગાડ્યું છે. બાકી પ્રોજેક્ટ તો તમે ગમે બનાવી શકો ને. જેમ કે તમે પ્રોજેક્ટ વિચાર્યો કે ભાઈ આપણે એવું પ્રોજેક્ટ બનાવવો છે, માણસો એની પર ચાલે તો વીજળી ઉત્પન્ન થાય. બરાબર? તો એમાં ચાલવાની ઉપર અમુક મિકેનિકલ ક્રિયા પણ થઈ ને, તો મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ બેયનો પ્રોજેક્ટ છે ને. એટલે એવું જરૂરી નથી કે તમે મિકેનિકલમાં છો, ઇલેક્ટ્રિકલમાં છો તો પ્રોજેક્ટ પણ એની ઉપર જ બનાવો. બરાબર? પણ ખાસ તમારા ડિપાર્ટમેન્ટનું નામ આગળ લગાડ્યું છે કે જેથી તમને ખબર આવે કે આ સબ્જેક્ટ છે મારો છે. બરાબર? એટલે લગાડેલું. બાકી પ્રોજેક્ટ 1 સબ્જેક્ટનું પેલા નામ હતું એ જ રીતે છે. બાકી એક વસ્તુ ક્લિયર થઈ ગયા, તમારો ડાઉટ હતો એ. ને પ્રોજેક્ટ શું છે એના વિશે વાત કરીએ તો કે પ્રોજેક્ટ એવી વસ્તુ છે જેમ કે પેલા આપણે બલ્બની શોધ નથી થઈ. બરાબર? બલ્બ હતો એની શોધ નથી થઈ, તો બધા અંધારામાં દીવાથી ને એનાથી જીવતા. બરાબર? તો અમુક કોઈ એવો હતો એ પ્રોજેક્ટ એટલે કે કામ કર્યું, મગજમાં વિચાર્યો, નવો આઈડિયો આવ્યો એને. બરાબર? આઈડિયો આવ્યો જેથી એ શું કર્યું, બલ્બની શોધ કરી. બરાબર? જેથી આપણા આ ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ, ત્યાર પછી આપણે પ્રકાશ મળ્યો. બરાબર? અંધારામાં આપણે દીવાની જરૂર પડતી નથી. બરાબર? આ જ રીતે એને મગજમાં આઈડિયો આવ્યો, એનું એ એક્સપેરિમેન્ટ કર્યા અને ફાઇનલી એ બલ્બ બનાવી નાખ્યો. બરાબર? થોમ્સ એવું કંઈક નામ જ હતું ને એનું. બરાબર? તો એ બલ્બની શોધ કરી, પછી પંખાની શોધ કરી છે. એવી જ રીતે કોમ્પ્યુટરની શોધ કરી છે. આ જ એક જાતનો પ્રોજેક્ટ કહેવાય એને. બરાબર? તમારા મગજમાં કોઈ પણ વિચાર આવે, બરાબર, કે આ વસ્તુ હું કરું તો આ કામ સહેલું બની શકે છે, તો એને તમે લાઈવ પ્રેક્ટિકલ કરી અને પરફોર્મ કરો, એને શું કહેવાય? પ્રોજેક્ટ કહેવાય. અને એ જ તમારે કરવાનું છે. એનો આઈડિયો તમારે ક્યાંયથી શોધવાનો નથી. બરાબર? તો આજના સેશનમાં શું શીખશું તો કે કયા કયા પ્રોજેક્ટ પસંદ કરવા. બરાબર? કયા કયા પ્રોજેક્ટ પસંદ કરવા અને આઈડિયા ક્યાંથી શોધવો. બરાબર? બંને વસ્તુ આજે આપણે ક્લિયર કરવાના છીએ. બરાબર? તો તમને ખબર પડી કે પ્રોજેક્ટ શું છે, બેઝિક બિઝનેસ મતલબ કે પ્રોજેક્ટ શું વસ્તુ છે, તમને ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો આપણે આગળ વાત કરીએ એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે એક મિનિટ પહેલા તો આને હટાવી દઉં અહીંથી થોડુંક. બરાબર? તમને એક વસ્તુ શેર કરું તમારી સાથે. બરાબર? બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા મેં હું લાઈન લખી છે એ મેં તમને પહેલા નાખી હતી, સોરી એના માટે. પ્રોજેક્ટ શોધવા માટે ફાઇનલ યરમાં બિગેસ્ટ ચેલેન્જ હોય છે. બરાબર? પ્રોજેક્ટ શોધવો એ બિગેસ્ટ ચેલેન્જ હોય છે. એનું કારણ છે અત્યારે તો તમારે તો પણ ઈઝી થઈ ગયું. જ્યારે મારા વખતમાં હું ડિપ્લોમામાં હતો ને ત્યારે મારે બુકોમાંથી ને એમાંથી પ્રોજેક્ટ શોધવો પડતો, બુક્સ વાંચવી પડતી, ઘણા બધા
ટેમ્પલેટ્સ એવા જોવા પડતા, એમાંથી હું પ્રોજેક્ટનો આઈડિયા મેં શોધ્યો હતો, બરાબર. પણ તમારા માટે શું અત્યારે મેન ફાયદો છે ખબર? એક તો એઆઈ આવી ગયા છે, બરાબર. અત્યારે ચેટ જીપીટી છે ને, કેવો કે મારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં હું છું, આ કે આ સેમમાં છું, મારે એક સારામાં સારો પ્રોજેક્ટ જોઈએ છે, તમારું બજેટ કહી દેશો એને કે મારે 3,000 ની અંદર પ્રોજેક્ટ બની જાય એવો મારે પ્રોજેક્ટ જોઈએ છે, અને સારામાં સારો જોઈએ છે, જે કોઈએ ના બનાવ્યો હોય એવું તમે કહી દેશો, ફ્રોન્ટ નાખી દેશો આખું, એટલે તમને શું કરશે, પ્રોજેક્ટ નો આઈડિયા રેડી કરીને આપશે. એવું હોય છે તો તમને આખી સ્ક્રિપ્ટ રેડી કરીને આપશે, મટીરિયલની લિસ્ટ આપશે, ને કેટલો ખર્ચ થશે એ પણ તમને ગણીને આપી દે. અત્યારે તો એઆઈ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો તમે એ રીતે શોધી શકો છો, ગૂગલમાં સર્ચ કરીને શોધી શકો છો, યુટ્યુબ માધ્યમથી શોધી શકો છો. તમારા માટે તો ઘણી વસ્તુ છે, પણ મારા વખતમાં શું હતું, બુકોમાંથી એમાં શોધવું પડતું. એટલે તમે મૂંઝાવ નહીં કે ભાઈ મારે પ્રોજેક્ટ હું શોધી નહીં શકું, બરાબર. તો આગળ આપણે તમને આઈડિયા આપું કઈ રીતે શોધવું હોય. તો આગળના આપણે પેજ ઉપર જઈએ તો પ્રોજેક્ટના ટાઈપ કેટલા છે, પ્રોજેક્ટ ટાઈપ ચૂઝ કરવો, કઈ રીતે પ્રોજેક્ટ ટાઈપ ચૂઝ કરો, બરાબર. તો સૌથી પહેલા તો મેં જેમ તમને કીધું એમ માઇનોર ને મેજોર પ્રોજેક્ટ હોય છે, બરાબર. એક તો તમારા મગજમાં આવે આઈડિયા અને એને તમે પ્રોજેક્ટ બનાવી આપો, બરાબર. માઇનોર એટલે નાનકડો પ્રોજેક્ટ હોય એક તો, બરાબર. અને મેજોર એટલે મોટો પ્રોજેક્ટ હોય, જેમ કે નાનો એટલે 1,500-2,000 નો તમે પ્રોજેક્ટ બનાવો. બીજો છે મેજોર છે, એ મોટો પ્રોજેક્ટ છે અને એમાં ઘણો બધો ખર્ચો આવે છે, અને એમાં એના માટે પણ તમારે એક વસ્તુ આવે છે, બરાબર. એમાંથી તમે અને એમાં પણ મિત્રો તમારે SSIP કરીને એક આવે છે, બરાબર. એમાં તમે તમારા પ્રોજેક્ટ નું એપ્લાય કરી દેશો ને તો તમને એ પ્રોજેક્ટના પૈસા પણ મળી જશે, અને તમને જોબ માટે પણ કહેશે, અને ઘણી બધી તમને ફેસિલિટી આપશે. SSIP તમે નામ સાંભળ્યું કે ના સાંભળ્યું મને કઈ ખ્યાલ નથી, તમારા કોલેજમાં કીધું હોય કે નહીં, બરાબર. પણ એ પણ એક જાણવા જેવી વસ્તુ છે, બરાબર. એટલે તમારી જોડે શેર કર. SSIP છે ને એ તમારા કોલેજના કોઈ ડિપાર્ટમેન્ટના સર હોય છે, એ ચલાવતા હોય છે. તમારે શોધવાનું છે તમારા કોલેજમાં કે SSIP માટે સર કોને મળવું. તમારા ક્લાસ ટીચર હોય, બરાબર, જેમ કે તમારા ડિપાર્ટમેન્ટના જે હેડ હોય એને મળી શકો છો, કે સર મારા આપણે SSIP માટે એપ્લાય કરવું છે તો હું કેને કયા સરને મળી શકું, બરાબર. એના માટે તમે એપ્લાય કરશો ને તો તમને સ્કોલરશીપ પણ મળશે એની, અને બાકી તમારો પ્રોજેક્ટ નો આઈડિયા એકદમ યુનિક હશે. જેમ કે પેલા બલ્બની શોધ નથી કરી, બરાબર. તમે જેમ કે બલ્બની શોધ હતી, એલઈડી બલ્બની શોધ કોઈ નથી કરી, તમે એલઈડી બલ્બ માર્કેટમાં બનાવ્યો, કોઈ નતો બનાવ્યો, અને SSIP માં એપ્લાય કર્યું, બરાબર. અને તમે સરને કોઈને કહો છો કે સર મારે આના માટે એપ્લાય કરવું છે, બરાબર, કે SSIP માટે, બરાબર. તો એના માટે એપ્લાય કરવું, તમને એની ગાઈડલાઈન પૂરી આપશે, બરાબર. અને તમે એનું ફોર્મ ભરીને આગળ તમારો પ્રોસેસ કરી શકો છો, અને એ વસ્તુ માર્કેટમાં પણ આવશે, અને તમને એનો પણ ઘણો બધો બેનિફિટ મળશે, બરાબર. તો એક અલગ જ લેવલનું એ વસ્તુ છે SSIP. એની ગાઈડલાઈન જાજી જોતી હોય તો તમારા સર જોડે વાત કરી લેજો, કેમ કે હું બહુ સમજાવવા જઈશ ને તો એનો એક અલગથી વિડીયો બનાવવો જોશે મારે, બરાબર. તો તમે કોમેન્ટ કરશો તો એના ઉપર પણ હું અલગથી વિડીયો બનાવીશ. પણ એ તમે જો પેલા સેમ થી કર્યું હોય, જો પેલા સેમ વાળા કોઈ મિત્રો જોતા હોય ને સેમ 1 વાળા, તો મને કોમેન્ટ જરૂરથી કરજો કે સર મારે SSIP વિશે વધુ જાણવું છે, બરાબર. તો હું એના પર અલગથી એક વિડીયો બનાવીશ, બરાબર. તો ચાલો આપણે આગળ બીજા ટોપિક ઉપર વાત કરીએ, કે આપણે આગળ જ વહ્યા ગયા કઈ જાજા જ, બરાબર. તો સૌથી પહેલા તો આને હટાવી દઉં છું. SSIP વિશે તમારા સરને પૂછી લેજો જો તમારે એના ઉપર એપ્લાય કરવું હોય તો, બરાબર મિત્રો, બરાબર. તો રિયલ લાઈફ પ્રોબ્લેમ અને વર્સિસ મોડલ બેઝ, બરાબર. રિયલ લાઈફ પ્રોબ્લેમ મેં જેમને જેમ કીધા એમ કે અત્યારે આપણે પેલા એલોજન બલ્બ આવતા અને અલગ ટાઈપના બીજા બલ્બ આવતા, અત્યારે એલઈડી બલ્બ આવે છે, બરાબર. એટલે અમુક પેલા પ્રોબ્લેમ જ થઈ ગયો ને. અને મેં જેમ તમને કીધું કે અત્યારનો પ્રોબ્લેમ કઈ ખાસ હોય, જેમ કે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે, જેમ કે અમુક કોઈ એવા ગામડાના લોકો હતા, એ વિચાર્યું કે ભાઈ આપણે ક્યાંય બહાર જવું હોય, બરાબર, તો કાર કે એવું શોધવું મુશ્કેલ છે, બરાબર. તો એવું જ કોઈક સ્ટુડન્ટ હોય છે તમારા જેવા, એ વિચાર્યું કે આ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે કે અહીંથી કોઈ વાહન કે મળતું નથી, બરાબર. તો એ ઉબરની શોધ કરી, રેપિડોની શોધ કરી, બરાબર. એ રીતે તમે આ રીતે યુનિક કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વાળા હોય એ ખાસ આ રીતે કોઈ એપ બનાવીને પણ તમારો આઈડિયા પ્રેઝન્ટ કરી શકે છે રિયલ લાઈફ પ્રોબ્લેમ ઉપર. અને બાકી ઘણા બધા બીજા પ્રોબ્લેમ થતા હોય, ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર કરવામાં ઘણો બધો લોસ થાય છે, અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું, એનો તમે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપશો તો એ પણ ઇલેક્ટ્રિક વાળા માટે ખાસ પ્રોજેક્ટ થઈ ગયો, બરાબર. અને મોડલ બેઝ તો બધાને ખબર જ છે, જે તમે અત્યાર સુધી પેલા સેમમાં બીજા સેમમાં મોડલ બેઝ પ્રોજેક્ટ તો ઘણા બનાવ્યા હોય છે, એના વિશે મારે કઈ કહેવાની જરૂર નથી ભાઈ, આઈ થિંક બધાને ખબર જ હશે, બરાબર. અને બાકી તમને એક્ઝામ્પલ મેં આપ્યા છે ઇલેક્ટ્રિકલમાં. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિકલમાં સોલાર ટ્રેકર છે, એનર્જી સેવર છે, કોમ્પ્યુટરમાં ફેસ રેકોર્ડ રિગ્રેડિંગ, પછી વેબસાઇટ ડેવલપમેન્ટ છે, એટલે બરાબર ઘણા બધા છે, બરાબર.
બીજા એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, બધા આપવા બેસીશ તો બહુ લાંબો થઈ જશે, બરાબર. તમે તમારી રીતે જે વસ્તુ વિચારીને બનાવશો ને એ યુનિક જ બનશે, બરાબર. એટલે એ તમારો પોતાનો આઈડિયા છે, એટલે તમને કોઈ એમાંથી કોપીરાઈટ નહીં મારી શકે, અને તમે કોઈ પણ કંપનીમાં એપ્લાય પણ કરી શકશો એના ઉપર, બરાબર. આગળ આપણે બીજી વાત કરીએ આગળના ટોપિક ઉપર. આગળની સ્લાઇડ હું લઈ લઉં સૌથી પહેલા તો, બરાબર. એક મિનિટ. તો મિત્રો મેં અત્યાર સુધી તો તમને ઘણી બધી પ્રોજેક્ટ વિશે માહિતી આપી દીધી, બરાબર. હવે શોધવો કઈ રીતે, એને આઈડિયા કઈ રીતે લેવો, બરાબર. મેઇન ટોપિક આપણો એ હતો. મેં તમને નોર્મલ ઉદાહરણ આપ્યા છે, તમારી રીતે શોધો, કઈ રીતે શોધવો, બરાબર. પણ હવે બાકીના તમને ઓનલાઈન કઈ રીતે તમે શોધી શકો એ તમને જણાવી દો, બરાબર. તો ઘણા મિત્રોનો પ્રશ્ન પણ હતો, એનું સોલ્યુશન આગળ હવે આપણે જોઈએ. અત્યાર લગી તમે તમને પ્રોજેક્ટ વિશે બેઝિક સમજાવ્યું, શોધવા કઈ રીતે મેન જે આપણો ટોપિક હતો એની પર જઈએ આપણે આગળ. તો સૌથી પહેલા તો લખેલ છે અહીંયા, બરાબર, source 1, બરાબર. શું લખેલ છે? source 1, બરાબર. તો ગૂગલ સ્કોલર એન્ડ આઈઈ, બરાબર. ગૂગલ સ્કોલર એન્ડ આઈઈ, બરાબર. એને મતલબ શું થાય? તો કે તમે ગૂગલમાં સર્ચ કરીને, અથવા તો આ બે તમને મેં વેબસાઇટ આપી છે, દેખાય છે, બે વેબસાઇટ આપી છે એડવાન્સ પ્રોજેક્ટ માટે, બરાબર. એડવાન્સ પ્રોજેક્ટ જોતા હોય, તમારા યુનિક આઈડિયા જોતા હોય, એ આઈડિયા માટે આ મેં તમને બે વેબસાઇટની લિંકો આપી છે. બીજી ઘણી બધી લિંક છે, હું તમને લાસ્ટમાં બતાવી દઈશ, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી પણ લઈ શકો છો, બરાબર. એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, બરાબર. અહીંથી પણ તમે સ્ક્રીનશોટ પાડીને જઈ શકો છો ડાયરેક્ટલી, અથવા તો હું ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપી દઉં છું, બરાબર. અહીંયાથી તમે લઈ શકો છો. અને ત્યાં જઈને તમારે શું કરવાનું છે? આ વેબસાઇટમાં જઈને સ્કોલર, એનો મતલબ એમ કે તમારે ત્યાં જઈને જોવાના છે કે એમાં કયા કયા પ્રોબ્લેમ આપેલા છે, એની પર તમે પ્રોજેક્ટ બનાવી શકો છો. જેમ કે પ્રોબ્લેમ કઈ આપ્યો હોય એની પર તમે ડાયરેક્ટ એનો પ્રોજેક્ટ બનાવી શકો છો, અને આગળ તમે આ SSIP માં પણ એપ્લાય કરી શકો છો, બરાબર. તો મેં તમને ઉદાહરણ આપ્યું, એની અંદર કઈ રીતે સર્ચ કરવું. જેમ કે આ વેબસાઇટમાં તમે ગયા સૌથી પહેલા, બરાબર. એમાં સર્ચ નો ઓપ્શન છે, અહીંયા તમારે કીબોર્ડ વાપરવાનો છે. શું કે કઈ રીતે કીબોર્ડ વાપરવાનો? જેમ કે ઇલેક્ટ્રિકલ ના સ્ટુડન્ટ હોય તો અહીંયા શું લખેલ છે, ઉદાહરણ મેં આપ્યું છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફાઇનલ યર પ્રોજેક્ટ, બરાબર. કોમ્પ્યુટર વાળા હોય તો કોમ્પ્યુટર ફાઇનલ, ડિપ્લોમા કોમ્પ્યુટર ફાઇનલ યર પ્રોજેક્ટ. બીજા ડિપેન્ડન્ટ હોય, આઈસી વાળા હોય, ડિપ્લોમા આઈસી ફાઇનલ યર પ્રોજેક્ટ. એ રીતે તમે લખીને સર્ચ કરીને તમારા પ્રોજેક્ટનો ટોપિક શોધી શકો છો. પછી એના પછીનો સોર્સ વિશે વાત કરીએ આપણે ફટાફટ. તો એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો ટોપિક છે, એક મિનિટ, ઓકે, હા. તો એના પછીનો ટોપિક શું છે? એક મિનિટ મિત્રો. તો આપણે બીજા નંબરની સ્લાઇડ શું કહે છે, એટલે કે source 2 શું કહે છે આપણે જોઈએ. તો કે source 2 માં કહેલ છે કે યુટ્યુબ એન્ડ પ્રિન્ટપ્રેસ, બરાબર. પ્રિન્ટપ્રેસ ઘણા બધા જોયું હોય છે, આઈ થિંક, ખબર નથી મને, ઘણાને ખ્યાલ નહીં, પણ યુટ્યુબ વિશે તો ખ્યાલ છે જ કઈ રીતે સર્ચ કરવા. યુટ્યુબમાં જઈ સર્ચ કરો, તમને એનો લાઈવ વિડીયો પણ મળી જશે કઈ રીતે પ્રોજેક્ટ બનાવો. એટલે જ મેં લખ્યું છે કે રિયલ વિઝ્યુઅલ આઈડિયા માટે યુટ્યુબમાં તમે જઈને સર્ચ કરી શકો છો. શું સર્ચ કરવું? તો કે ફાઇનલ યર ડિપ્લોમા પ્રોજેક્ટ, બરાબર. ફાઇનલ યર ઇલેક્ટ્રિકલ ઓમાં જે વાપર્યું એ પણ તમે આમાં વાપરી શકો છો, કોઈ વાંધો નથી. પણ આ રીતે લખશો તો તમારો પ્રોજેક્ટ જલ્દી મળી જશે, આઈડિયા તમને જલ્દી મળી જશે, બરાબર. યુટ્યુબમાં પિન્ટરેસ્ટ છે, એની અંદર તમારે કઈ રીતે લખવું? તો કે પિન્ટરેસ્ટ મોડલ્સ ઇનોવેટિવ્સ ડિઝાઇન વિઝ્યુઅલાઇઝ, બરાબર. એ રીતે તમે લખીને પણ શોધી શકો છો. અને પ્રિન્ટેસ્ટમાં તમને મોડલ ઇનોવેટિવ વિઝ્યુઅલ ડિઝાઇન એવું મળી શકશે, બરાબર. લાઈવ પ્રોજેક્ટ નહીં, મોડલ ને એવું બધું નહીં મળે, બરાબર. એટલે ખાસ તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું રાખવાનું છે, બરાબર. અને મેં તમને પહેલા પણ જણાવ્યું હતું જેમ, બરાબર. એના પછી આપણે જોઈએ એના પછીની સ્લાઇડ, બરાબર. એના પછીની સ્લાઇડ શું કહે છે, આગળ જઈએ આપણે, ઓકે, ત્રીજા નંબરની સ્લાઇડ ઉપર, બરાબર. તો શું કહે છે, source 3 GTU પ્રોજેક્ટ લાઇબ્રેરી. GTU ની વેબસાઇટમાં પણ એની પ્રોજેક્ટ લાઇબ્રેરી આપી છે, ખાસ તમારા મેન જે છે યુનિવર્સિટી એ પણ આપે છે. તો એમાંથી પણ તમે આઈડિયા લઈ શકો છો, પણ આઈ થિંક એમાં બહુ ખાસ આઈડિયા નહીં મળે. તો મેં તમને આના પહેલાના બે આઈડિયા આપ્યા, એમાંથી તમે એપ્લાય કરો તો વધારે સારું. અથવા તો ઓલ્ડ GTU સ્ટુડન્ટ છે એને પણ તમે પૂછી શકો છો આઈડિયા માટે, પણ એ એક વાર બની ગયેલા છે એવા જ તમને કહેશે, બરાબર. આ વેબસાઇટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એવું હશે તો, બરાબર. અહીંથી તમે નકર ડાયરેક્ટ સ્ક્રીનશોટ પાડીને પણ ડાયરેક્ટ આમાંથી જઈને તમારે જોવા હોય તો જોઈ શકો છો, બરાબર. બાકી તમને મેં બીજા બે આઈડિયા તો આપ્યા. અને ખાસ આ લિંકનો તમે ક્યાં ઉપયોગ કરી શકો છો? તો કે
આ લિંકને તમે યુઝ રેફરન્સ એન્ડ રિપોર્ટ ડાયાગ્રામ્સ, બરાબર, એટલે કે રિપોર્ટ કઈ રીતે બનાવો, ડાયાગ્રામ કઈ રીતે, આનો પેલા તમારે ચોથા સેમમાં પાંચમા સેમમાં એક રિપોર્ટ પણ બનાવવો જોઈશે ને. સેમ 5 ની અંદર આનો શું બનાવવો જોઈશે? એક રિપોર્ટ બનાવવો જોઈશે. એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો, બરાબર મિત્રો. તો ખાસ તમારે એના માટે ઉપયોગ કરો તો પણ સારું રહેશે, બરાબર. બાકી એક મિનિટ મિત્રો, ખાસ આનો ઉપયોગ તમે બીજે ક્યાંય નહીં કરી શકો. રેફરન્સ માટે રિપોર્ટ ને ડાયાગ્રામ્સ ને કઈ રીતે નાખેલ છે એના માટે તમે ખાસ આ ઉપયોગ કરી શકશો. પાંચમા સેમ ની અંદર તમારે આનો રિપોર્ટ પણ બનાવવાનો જ રહેશે, બરાબર. આઈ થિંક પેલા મારા ટાઈમમાં તો હતું જ ને, અત્યારે પણ હતું, પણ હવે જો તમારા નવા સિલેબસમાં જો કઈ ચેન્જ થયું હોય તો ના પણ હોઈ શકે, પણ 100% તમારે રિપોર્ટ તો બનાવવો જ પડશે, મને ખબર છે ત્યાં લાગે, બરાબર. આ તો કહું છું, તમારે જો ચેન્જ થયું હોય તો ઘણા બધા સ્ટુડન્ટ એમ નાખીએ કે સર તમે તો કીધું હતું રિપોર્ટ બનાવવો જોઈશે, પણ અમારે તો નથી. પણ આ તમને જણાવું છું, બરાબર. એના માટે રેફરન્સમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. જો તમારે આનો યુઝ કરવાનો થાય તો તમે કરી શકો છો. બાકી એના પછીના ટોપિક ઉપર ડાયરેક્ટ આપણે વયા જઈ ચોથા નંબરની ચોથા નંબરનો સોર્સ શું છે એના વિશે વાત કરીએ. ચોથા નંબરનો સોર્સ શું છે? ગેટ હબ નો ઉપયોગ કરી શકો. ગેટ હબ આ ખાસ કેના માટે છે? કોમ્પ્યુટર, આઈટી ને બીજા કોમ્પ્યુટરને લગતા જેટલા ડિપાર્ટમેન્ટ છે ને એના માટે છે ખાસ કરીને, બરાબર. આઈટી વાળા છે, આઈસી, જેને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને સ્ટડી કરવાનું, એના માટે ખાસ છે આ. ગેટ હબ નો ઉપયોગ કરી તમે શું કરી શકો છો? એપ્સ, વેબ ડેવલપમેન્ટ એના વિશે આઈડિયા લઈ શકો છો. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો અહીંયા આપેલી જ છે, બરાબર. આના માટે તમે રેડીમેડ પણ તમને ઘણા વસ્તુ મળી, બરાબર. આ શેના માટે? સોફ્ટવેર છે, એપ્સ છે, વેબ બેઝ પ્રોજેક્ટ છે ખાસ કરીને, એટલે મેં તમને પેલા કીધું કોમ્પ્યુટર વાળા માટે ખાસ છે, બરાબર. અને આનો તમે યુઝ રેડીમેડ કોડ પણ તમને એમાં મળી જશે, પણ એનો ક્રેડિટ રહી છે, બરાબર. ક્રેડિટ રહી છે એટલે થોડોક પે કરવો જોશે, બરાબર. આ ફ્રી નથી. બાકીની બધી વેબસાઇટ ફ્રી હતી, બાકીના બધા આઈડિયા શું હતા? ફ્રી હતા, બરાબર. હવે એના પછી વાત કરીએ. ખાસ કોમ્પ્યુટર વાળા છે તો ખાસ આ જોઈ લેજો એકવાર, અને આ વેબસાઇટ જરૂર એકવાર વિઝિટ કરજો, તમારા માટે ખાસ છે, બરાબર. એના પછી આપણે પાંચમા નંબરની સ્લાઇડ એટલે કે પછીના સોર્સ વિશે વાત કરીએ તો કે સોર્સ નંબર 5, ચેટ જીપીટી, એઆઈ ટૂલ્સ. ખાસ ચેટ જીપીટી નો બધા ઉપયોગ કરતા જ છે અત્યારે. એમાં તમારે પણ શું નાખવાનું છે કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ આઈડિયા, ઇલેક્ટ્રિક વાળા માટે. કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર લખવાનું, સિમ્પલ. ડિપ્લોમા કોમ્પ્યુટર પ્રોજેક્ટ આઈડિયા. આઈટી હોય તો આઈટી વાળા, આઈસી હોય તો આઈસી વાળા, જે પણ તમારી બ્રાન્ચ હોય એ નાખીને તમે આઈડિયા એમાંથી લઈ શકો છો. અને ગેટ મલ્ટિપલ આઈડિયા, ઇન્ટેલિજન્સી, ઘણી બધી વસ્તુ તમને ChatGPT આપી દેશે, બરાબર. એ આઈ થિંક રિપોર્ટ પણ તમને રેડી કરીને આપશે, બરાબર. ઓલ્સો જે અહીંયા લખેલા છે, ઓલ્સો યુઝફુલ ફોર રિપોર્ટ રાઇટિંગ, બરાબર. રિપોર્ટ રાઇટિંગમાં પણ તમારી હેલ્પ કરશે ChatGPT. ઘણા બધા ChatGPT નો ઉપયોગ કરતા જ હોય છે, તો એઆઈ વિશે આપણે જાજી વાત નથી કરતા. મેં તમને શરૂઆતમાં પણ ઘણું કીધું હતું, બરાબર. તો ડાયરેક્ટલી હવે આપણે આગળ વધીએ, બરાબર. તો મિત્રો હવે તમને થોડીક એક્સ્ટ્રા ટીપ આપી દો, બરાબર. નકા વળી કહેશો કે સર તમે મને એક્સ્ટ્રા ટીપ પણ આપી, કે તમારો આઈડિયા તો આપ્યો જ નહીં, બહારથી રિસર્ચ કરવાનું કીધું, તો તમને બસ એક્સ્ટ્રા ટીપ આપી દો. તો કે મતલબ કે રિયલ લાઈફ ને પ્રોબ્લેમ ને સોલ્વ કરતા હોય એવા પ્રોજેક્ટ બનાવો, એટલે કે સોલ્વ રિયલ લાઈફ પ્રોબ્લેમ, એટલે કોઈ પણ રિયલ લાઈફ ના પ્રોબ્લેમ ને લગતો હોય. જેમ કે તમે અહીંથી ક્યાંય પણ જતા હો, તમને એમ લાગે કે આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે હું આ વસ્તુ કરી શકું, તો એવો પ્રોજેક્ટ તમે બનાવો તો તમારો એ પ્રોજેક્ટ 100% આગળ જવાનો ચાન્સીસ છે. મેં તમને કીધું ને, ઓલા એક ડિપાર્ટમેન્ટમાં પણ તમે એપ્લાય 100% હું તમને કહું કે આ પ્રોજેક્ટ જો તમે આની પર બનાવશો ને તો એસઆઈપી માં તમારો એસઆઈપી માં જવાના ચાન્સ વધારે રહેશે, બરાબર. અને તમારો પ્રોજેક્ટ આગળ પણ જશે, બધી જગ્યાએ પાસ પણ થઈ જશે. અને પ્રોજેક્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, ઇન્ટરવ્યુમાં પણ તમને એના પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. ડિગ્રી કરવી હોય એના માટે પણ હોઈ શકે છે. આગળ તમે જાશો તો તમને અહીંયા પણ વાયવામાં પણ પૂછી શકે છે, બરાબર. અને ઇન્ટરવ્યુ જેને જોબ કરવી છે એને તો જોબ કરવી છે, બરાબર, એને તો એમાં પૂછશે જ, બરાબર. એટલે ખાસ પ્રોજેક્ટ બેસ્ટ બનાવજો જેને જોબ કરવાની છે, કેમ કે એના ઉપર પ્રશ્ન તમને ઘણા બધા પ્રશ્ન ઇન્ટરવ્યુમાં પૂછશે, બરાબર. અને બાકી તમારે પ્રોજેક્ટ કેવો બનાવવાનો, જો તમારે જોબ કરવી હોય તો પ્રોજેક્ટ કેવો બનાવજો, તો કે તેનું મટીરિયલ તમે જે વાપરો ને, મટીરિયલ એ એની કોસ્ટ ઉપર ઇફેક્ટ કરે, એટલે કે ઇફેક્ટિવ કોસ્ટ નો હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં ગુજરાતીમાં કહું ને તો સસ્તા ભાવનું મટીરિયલ હોવું જોઈએ અને સારી ક્વોલિટીનું મટીરિયલ હોવું જોઈએ, બરાબર. એવું મટીરિયલ વાપરીને તમે તમારો પ્રોજેક્ટ બનાવશો તો પણ તમારા એસએસઆઈપી માં અને જોબમાં સિલેક્ટ થવાના ચાન્સ 100% છે, બરાબર. 100% છે. કેમ કે પ્રોજેક્ટ સારો હોય છે તો એના બાબતે ઘણા પ્રશ્ન પૂછશે. તમે ઇન્ટરવ્યુ દેવા જશો ને તો તમને ખ્યાલ આવી જશે, બરાબર.
અને બાકી મેં તમને સિમ્યુલેશન એપ્લિકેશન પણ તમને કહી દઉં છું, બરાબર. તમને રેફરન્સમાં એપ આપું છું, જેમ કે આ છે પછી એક આ એપ છે ને ઓટોકેડ છે, તો ખાસ ઘણા બધા એનું નામ પણ સાંભળેલું હોય છે, બરાબર. ઓટોકેડ મેકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, બધાને ઉપયોગી છે. એના ઉપર પ્રોજેક્ટ તમે બનાવી શકો છો. ખાસ કરીને મેકેનિકલ ને સિવિલ વાળા અને મેકેનિકલ વાળા છે એ આમાં કોઈ પણ યુનિક મોડેલ બનાવો, જે કોઈ આજ લગી બનાવ્યું ના હોય, યુનિક ડિઝાઇન બનાવીને પણ તમે તમારા પ્રોજેક્ટને આગળ લઈ જઈ શકો છો, બરાબર મિત્રો. તો બસ પછી આપણે આગળની વસ્તુ ઉપર વાત કરીએ ને, તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તમે જ કહેશો કે સર તમારા વિડીયો બહુ લાંબા હોય છે, બરાબર. તો આપણે આગળ વધીએ અને આપણો લેક્ચર પૂરો કરીએ. બસ ખાલી તમને રેફરન્સ લિંક બતાવી દો એકવાર, કે ગૂગલ રિસર્ચમાં મેં તમને કીધી હતી લિંક અહીંયા છે. અને બાકી મેં તમને આગળ પણ લિંકો આપી છે, એ બધી જ લિંકો છે. તો એકવાર આ લિંકો ઉપર જઈને તમે રિસર્ચ જરૂરથી કરજો, જેથી તમને પ્રોજેક્ટનો આઈડિયા ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે, બરાબર. બસ તો આટલું જ કહી દઉં. બાકી અમારા વિડીયોને અહીં લગી જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને ખાસ એક વસ્તુ કહી દઉં કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દો, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જોવે છે. અને અમને ક્રિએટિવ સ્ટુડિયો હોય છે એપનું, યુટ્યુબનું જે એપ છે, એમાં અમે જોઈ શકીએ છીએ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે, આઈ થિંક 70 થી 80% સ્ટુડન્ટ એવા છે કે જે હજી લગી સબસ્ક્રાઇબ કરેલી નથી ચેનલને, એમને વિડીયો જુએ છે, બરાબર અમારા. બાકી તમને સબસ્ક્રાઇબ કરવાનું તો એટલે કહું છું કે આમાં અમે યુનિક તમારા ફાયદાની વસ્તુઓ નાખીએ છીએ, બરાબર. બાકી તમારી મરજી છે કે સબસ્ક્રાઇબ કરવી છે કે નથી કરવી, બરાબર. પણ એક ખાસ વસ્તુ, મારું આટલું એક વસ્તુ માન રાખજો કે આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને લાઈક ઠીક ના કરો તો ઠીક, પણ શેર તમારા મિત્રને જરૂરથી કરજો, જે સેમ 5 ની અંદર હોય, બરાબર. સેમ 5 ની અંદર હોય અને પ્રોજેક્ટ સબ્જેક્ટ આવતો હોય, અથવા તો સેમ 4 વાળાને પણ હવે લગભગ આવવા મળશે, બરાબર. અથવા તો નીકળી ગયો છે આ સબ્જેક્ટ આપડા, તમે લગભગ આ લાસ્ટ સ્ટુડન્ટ છો જેને આ પ્રોજેક્ટ સબ્જેક્ટ આવશે. નવા સિલેબસમાં લગભગ આ સબ્જેક્ટ નીકળી પણ ગયો છે, બરાબર. તો જેમ સેમ 5 માં હોય, સેમ 6 માં હોય, એની જોડે જરૂરથી આ વિડીયો શેર કરજો, જેથી એને પણ આ ઇન્ફોર્મેશન મળે, બરાબર. તમને જેમાં વસ્તુ મળી, માહિતી મળી, જેથી તમને નવા આઈડિયા આવશે, તો એમ તમારા ફ્રેન્ડ ને પણ આવે, બરાબર. બસ ખાલી એટલું એક કરી દેજો, સબસ્ક્રાઇબ તો ઠીક, તમને ઠીક લાગે તો તમે કરજો. બાકી શેર જરૂર કરજો આ વિડીયોને, લાઈક પણ તમારી મરજીથી કરજો, તમને ઠીક લાગે તો. બસ આટલું જ કેવું હતું. બાકી એક આ 2-3 પોઈન્ટ લખ્યા છે, વાંચી લ્યો. કીપ લર્નિંગ ટુ બિલ્ડ, બરાબર. કીપ લર્નિંગ કીપ બિલ્ડ, એટલે કે તમે જો સારી લર્નિંગ કરશો, સારું ભણશો, તો તમે પોતાને જ બિલ્ડ કરશો. મને કાંઈ પણ ફાયદો નથી, બસ હું તમને અમુક ઇન્ફોર્મેશન શેર કરું છું. બાકી મને આમાંથી કાંઈ પણ ફાયદો નહીં થાય તમે જો આગળ જશો તો. હવે આ જ વાક્ય તમારા સર ને કહેતા, એટલે હું એ બહુ નહીં કહું. બાકી તમે એક બીજું વાક્ય વાંચો, થિંક સ્માર્ટ, એટલે સારું વિચારશો, સારા આઈડિયા લઈ આવશો તો બિલ્ડ સ્માર્ટ, બરાબર. તમે સારા આઈડિયા લાવશો, સારી વસ્તુ વિચારશો, તો તમે પોતાને પણ સ્માર્ટ બનાવી શકો છો, બરાબર. એટલે મેં આ 2-3 પોઈન્ટ અહીંયા લખ્યા છે, જેમ કે થિંક સ્માર્ટર અને બિલ્ડ સ્માર્ટર, બરાબર. એટલે કે તમે સારા વિચાર લઈ આવશો તો તમે પોતાની જાતને પણ સારી બનાવશો. અને તમે જો સારી વસ્તુ ભણશો, તમે પોતે પણ સારા બની જશો, બરાબર. અને સારા તમને આઈડિયા પણ જરૂરથી આવશે. બસ તો આટલા જ વસ્તુ ને આટલી જ વાત છે. આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા આવે અને તમે અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા મેળવી શકો.